મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની બીકોમ ફેકલ્ટીમાં સીટ વધારાને લઈ એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં હાલ એડમિશન માટેની પ્રક્રિયા ચાલી રહી છે. એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં આશરે 10,000 વિદ્યાર્થીઓથી પણ વધારે વિદ્યાર્થીઓએ એડમિશન લેવા માટે એમએસ યુનિવર્સિટીમાં ફોર્મ ભર્યા છે. પણ વિદ્યાર્થીઓએ 6400 જ સીટો બહાર પાડેલ છે. ઘણીવાર સત્તાધીશોને સીટ વધારા માટે રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તેમણે હજુ સુધી કોઈપણ પ્રકારનો સીટ વધારા માટેનો નિર્ણય લીધો નથી. હાલ એડમિશનની પ્રક્રિયા પૂર્ણ થવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માંગી રહ્યા છે, તે વિદ્યાર્થીઓ યુનિવર્સિટીની નિષ્કાળજીના લીધે હવે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લઈ રહ્યા છે, જેથી તરત કોમર્સની બેઠકોમાં વધારો કરવામાં આવે, જેથી વડોદરાના તમામ વિદ્યાર્થીઓને એડમિશન મળી રહે તેવી માંગ એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી હતી. જે સંદર્ભમાં એમએસ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે એનએસયુઆઈ વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેથી હેડ ઓફિસના કર્મચારીઓ અને પોલીસ અને એનએસયુઆઈના વિદ્યાર્થીઓમાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા. હવે હાયરે વીસી હાય હાયના નારા લગાવવામાં આવ્યા, જેથી સયાજી 1 પોલીસ સ્ટેશન દ્વારા વિદ્યાર્થીઓની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા.